રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી. પીએમશ્રી ભુજ શાળા નંબર 1 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે પીએમશ્રી પ્રાથમિક શાળા નંબર 1 ભુજ ખાતે ઉત્સાહભેર અને શૈક્ષણિક માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્ત્વ સમજાવતા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક વિચારસરણી, પ્રશ્ન પૂછવાની ટેવ અને પ્રયોગ દ્વારા શીખવવાના લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રમનની યાદમાં ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેમના જીવન અને વૈજ્ઞાનિક યોગદાન વિશે માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા સરળ વૈજ્ઞાનિક પ્રયોગો, વિજ્ઞાન આધારિત મોડેલ પ્રદર્શન, પોસ્ટર પ્રદર્શન તથા ટૂંકા ભાષણો રજૂ કરવામાં આવ્યા. હવા, પાણી, પ્રકાશ, ચુંબક અને વીજળી જેવા વિષયો પર કરાયેલા પ્રયોગોએ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ઉત્સુકતા અને સર્જનાત્મકતા સ્પષ્ટ દેખાઈ. શાળાના તમામ શિક્ષકો તથા સ્ટાફ સભ્યોના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. ભુજ ખાતે આવેલી પીએમશ્રી ભુજ શાળા નંબર 1માં ઉજવાયેલ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને સ્મરણીય રહ્યો હતો. મારું નામ રાજેશ રાજગોર, આચાર્ય પીએમશ્રી પ્રાથમિક શાળા નંબર 1. આજે આપણે આપણા સીવી રામન જે નોબેલ પારિતોષિક હતા એમની યાદમાં, એની સ્મૃતિમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આખા દેશમાં શાળા કોલેજોમાં જે વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે અમે પણ અમારી શાળામાં વૈજ્ઞાનિક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. અને આ માટે અમારા વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન ટીચર્સે ખૂબ મહેનત કરીને બધા જ બાળકો ભાગ લે એવો પ્રયત્ન કરે છે. અત્યારે અમારી શાળામાં મોટા ભાગના બાળકો જે કોઈક ને કોઈક મોડેલ, કોઈક ને કોઈક સંશોધન અહીં લઈને આવ્યા છે અને ખૂબ જ તૈયારી સાથે એવો ભાગ લઈ રહ્યા છે. અમારો આ હેતુ સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને બાળકો સમાજમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ આવે, વિજ્ઞાન ટેકનોલોજીનો સદુપયોગ થાય, એ અમારો હેતુ છે. અને ખૂબ જ મોટા પ્રમાણમાં બાળકો ભાગ લઈ, ઉત્સાહથી ભાગ લઈ અને આગળ વધી રહ્યા છે. ખૂબ ખૂબ શુભેચ્છા. બાળકોએ જે રોજિંદા જીવનમાં વિજ્ઞાન છે, આપણે વિજ્ઞાન આપણા દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન છે પણ આપણને ખ્યાલ નથી. તો બાળકોએ નાના નાના મોડેલ્સ બનાવે છે. દાખલા તરીકે પાણીથી, હવાથી, એનાથી પણ કઈ રીતે શક્તિ ઉત્પન્ન થઈ શકે છે. એવી જ રીતે કેટલાક મોડેલ્સ એવા છે કે જે આપણા રોજિંદા જીવનમાં છે અને એમાં વિજ્ઞાન ક્યાં સંકળાયેલું છે એના વિશેના મોડેલ્સ બનાવ્યા છે. સાથે સાથે કેટલાક નાના એવા વૈજ્ઞાનિક પ્રયોગો પણ કર્યા છે જે આપણા સમાજમાં જાગૃતિ લાવે છે. આવા પ્રયોગો બાળકો તૈયાર કરીને લાવ્યા છે. મારું નામ ખત્રી નૂરે ફાતિમા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ રહી છે. અહીંયા બધા જ વિદ્યાર્થીઓએ ઘણા બધા પ્રયોગો કર્યા છે, વિજ્ઞાનની કૃતિઓ દર્શાવી છે, જેમાં 6, 7 અને 8 ના વિદ્યાર્થીઓએ પ્રયોગો બનાવ્યા છે. મેં પણ એમાં ભાગ લીધો છે અને મેં મેથ પાર્ક બનાવ્યું છે, જેમાં ગણિતના ઘણા સૂત્રો આવી ગયા છે, જેમાંથી આપણને સરળતાથી સમજ પડે છે. એટલે વિદ્યાર્થીઓ બધા ખૂબ જ ઉત્સાહિત છે અને બધાએ, લગભગ સુધીના બધા જ વિદ્યાર્થીઓએ અહીંયા કૃતિઓ દર્શાવી છે અને પ્રોજેક્ટ બનાવ્યા છે. એટલે ભણવામાં જે આવે છે એના પરથી બધાએ બનાવ્યું છે કૃતિઓ.